ભાવનગર ખાતેના હોમગાર્ડના 14 યુનિટોને રથયાત્રાના પગલે બેઠક મળી. દેશની ત્રીજા નંબરની રથયાત્રામાં હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. ચોમાસામાં આગોતરું આયોજનને લઈ ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ્સ કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવ્યો. આગામી તારીખ 23 થી 27 5 દિવસ સુધીના ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં હોમગાર્ડ્સ 1620 જવાનો અને મહિલાઓ સહિત અધિકારીઓ ફરજ બજાવશે. ભાવનગર જિલ્લામાં 10 તાલુકામાં હોમગાર્ડ દળના 14 યુનિટો આવેલા છે. આ તમામ યુનિટોના અધિકારીઓ, ઓફિસરો, કમાન્ડિંગ ક્લાર્ક, પટ્ટાવાળા, એનસીઓની ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ કચેરી પાનવડી ખાતે ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એસપી સરવૈયાના અધ્યક્ષસ્થાને રથયાત્રામાં અસરકારક ફરજ બજાવશે તે બાબતે ખાસ મીટિંગ મળી હતી. આવનાર દિવસોમાં રથયાત્રામાં હોમગાર્ડ જવાનોએ ફરજ દરમિયાન શું કરવું, શું ન કરવું તેમજ રથયાત્રા દરમિયાન ફરજ સ્થળે છોડીને જવું નહીં, સ્થળ પર ભીડભાડ થવા દેવી નહીં જેવી બાબતોની ફરજોની સમજ આપવામાં આવી હતી. સાથે સાથે આવનારા દેશની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રા ભાવનગર શહેરમાં અંદાજે 17 કિલોમીટરની રૂટ પર નીકળવાની હોય, જેમાં પોલીસ સાથે રહી કાયદો અને વ્યવસ્થાને લઈ બંદોબસ્ત હોમગાર્ડ્સના જવાનો અને અધિકારીઓ જોડાશે, જેને લઈ જિલ્લાના કમાન્ડન્ટ અને સ્ટાફ ઓફિસર દ્વારા બંદોબસ્ત અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લાના 820, અમરેલી જિલ્લાના 250, બોટાદ જિલ્લાના 100, જૂનાગઢ જિલ્લાના 100, રાજકોટ જિલ્લાના 100 અને મોરબીના 50 તેમજ હથિયારધારી 50 ગાર્ડની ફાળવણી કરવામાં આવી હતી, જેઓ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ફરજ બજાવશે. તેમજ હાલમાં આવનાર નજીકના સમયે ચોમાસાની શરૂઆત થશે, જેના ભાગરૂપે આગોતરું આયોજનને લઈ ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ્સ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ એસપી સરવૈયા અને આપદા અધિકારી પ્રહલાદસિંહ ગોહિલ દ્વારા જિલ્લાના 14 હોમગાર્ડ્સ યુનિટ ખાતેના 180 જેટલા તાલીમ લીધેલ આપદા મિત્રોએ એલર્ટ રહેવા તમામ અધિકારીઓ અને આપદા સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ જિલ્લા કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ શરૂ કરવામાં આવેલ છે. આ તકે ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એસપી સરવૈયા, સ્ટાફ ઓફિસર જનસંપર્ક કંપની કમાન્ડર નીતિન ગોહેલ, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ એલસી કોરડિયા, સ્ટાફ ઓફિસર લીગલ શિશિર ત્રિવેદી, જિલ્લાના કચેરી સિનિયર ક્લાર્ક વહીવટી જાહિદભાઈ તેમજ ભાવનગર જિલ્લાના 24 હોમગાર્ડ યુનિટો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.